ખબર છે, આપણે બધા અત્યારે આત્મસુધારણા અને કારકિર્દી પાછળ સતત દોડી રહ્યા છીએ. આપણે હંમેશા સફળતાની જ વાતો કરીએ છીએ. હા, ચોક્કસ. પણ આશ્ચર્યની વાત એ છે કે ખૂબ જ મોટો વર્ગ એક એવી થકવી નાખનારી લડાઈ લડી રહ્યો છે જેના વિશે તેઓ ક્યારે કોઈની પણ સામે એક શબ્દ સુદ્ધા બોલતા નથી. સાચી વાત છે. આ એકદમ અદૃશ્ય બાબત છે. બિલકુલ. જરા કલ્પના કરો, કોઈ વ્યક્તિ રવિવારે સવારે ચર્ચમાં કે પછી કોઈ ધાર્મિક સભામાં કે પોતાના ઓફિસના કોઈ કાર્યક્રમમાં પ્રવેશે છે. તેમના ચહેરા પર એક વિશાળ સ્મિત છે. હા, બહારથી બધું એકદમ સામાન્ય દેખાય છે. બરાબર. તેઓ દરેક સાથે ઉષ્માભેર વર્તે છે અને લોકો તેમને એક આદર્શ તરીકે જુએ છે. બહારથી જોતા એવું લાગે કે ભાઈ આ વ્યક્તિનું જીવન તો એકદમ વ્યવસ્થિત અને સંપૂર્ણ નિયંત્રણમાં છે. પણ અંદરની વાસ્તવિકતા સાવ અલગ જ હોય છે. હા, એ જ તો વાત છે. આજે આપણે એ સમજવાના છીએ કે આપણો સૌથી મોટો થાક કદાચ વધુ પડતા કામમાંથી નથી આવતો, પરંતુ કંઈક વધુ પડતું છુપાવવામાંથી આવે છે. આ ખરેખર એક એવો અદૃશ્ય બોજ છે જે વ્યક્તિને અંદરથી સાવ ખોખલી કરી નાખે છે. અને સૌથી ચિંતાજનક બાબત એ છે ને કે સમાજમાં કે ધાર્મિક વર્તુળોમાં જેઓ સૌથી વધુ મજબૂત દેખાય છે તેઓ જ કદાચ અંદરથી સૌથી મોટી છુપી હારનો સામનો કરી રહ્યા હોય છે. હા, હું સમજુ છું. કારણ કે જુઓ, બહારની અપેક્ષાઓનું દબાણ એટલું મોટું હોય છે કે તેઓ પોતાની નિષ્ફળતા ક્યાંય વ્યક્ત જ કરી શકતા નથી. તેમને ડર લાગે છે. બરાબર છે. અને આ જ આજના આપણા આ ખાસ વિશ્લેષણનો કેન્દ્રીય વિષય છે. આજે આપણે સેમ્યુઅલ આર પરમારની બાઇબલ સ્ટડી નોટ્સ, ધ હિડન વોર, અ બાઇબલ સ્ટડી ઓન ઓવરકમિંગ લસ્ટ, એટલે કે છુપાયેલા યુદ્ધ અને વાસના પર વિજય મેળવવાના વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, આ નોટ્સ ખરેખર બહુ જ ઊંડાણપૂર્વકની સમજ આપે છે. બિલકુલ. આપણો ધ્યેય એ સમજવાનો છે કે વાસના નામનો આ છુપો સંઘર્ષ ખરેખર ક્યાંથી જન્મે છે અને શા માટે તેને માત્ર વર્તનની સમસ્યા માનવી એક મોટી ભૂલ છે. અને ઈશ્વરની કૃપા દ્વારા સાચી સ્વતંત્રતા કેવી રીતે મળી શકે તે પણ આપણે જોઈશું. હા, તો ચાલો આને વિગતવાર સમજીએ. મને હંમેશા એવું જ લાગતું હતું કે વાસના એ માત્ર શારીરિક આકર્ષણ કે કોઈ ક્ષણિક લાલચનો પ્રશ્ન છે. પણ આ નોટ્સ વાંચતા મને સમજાયું કે આ આખી પરિભાષા જ અલગ છે. હા, એટલે આપણે મોટે ભાગે વાસનાને માત્ર શરીર કે આંખોના ભટકી જવા સુધી જ સીમિત રાખીએ છીએ. પરંતુ આ નોટ્સમાં એક ખૂબ જ ઊંડો દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. અચ્છા, કેવી રીતે? વાસના એ શારીરિક કરતાં વધુ હૃદય, મન અને આરાધનાનો પ્રશ્ન છે. મતલબ કે તે એક એવી આંતરિક ઝંખના છે જે ઈશ્વરની યોજના અને તેમના દ્વારા નિર્ધારિત સીમાઓની બહાર જઈને સંતોષ કે શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે. ઓહ, એટલે કે તે માત્ર શરીરની વાત નથી. ના, બિલકુલ નહીં. જ્યારે હૃદય કોઈ એવી જગ્યાએથી પૂર્ણતા મેળવવાનો પ્રયાસ કરે જ્યાં ઈશ્વરની મનાઈ છે ત્યારે તે વાસનાનું રૂપ લે છે. વાહ, આ તો આખી વાતનો અર્થ બદલી નાખે છે. એટલે કે મૂળ સમસ્યા ખોટું જોવામાં કે ખોટું વિચારવામાં નથી, પણ આપણું હૃદય શાંતિ અને સંતોષ ક્યાંથી મેળવવા માંગે છે તેમાં છે. એકદમ સાચું પકડ્યું તમે. પણ મને એક વાત સમજવામાં હજુ તકલીફ પડે છે. આ સંઘર્ષ આટલો બધો થકવી નાખનારો શા માટે હોય છે? કોઈ વ્યક્તિ કેમ એવું અનુભવે છે કે જાણે તેમની બધી જ શક્તિ નીચોવાઈ ગઈ છે? એનું બહુ મોટું કારણ છે. કારણ કે હું જ્યારે આ વિશે વિચારતો હતો ત્યારે મને એવું લાગ્યું કે તેનું મુખ્ય કારણ બે અલગ અલગ જીવન જીવવાનું દબાણ હોઈ શકે. હા, તમે સાચી દિશામાં વિચારી રહ્યા છો. મતલબ પહેલાં લાલચ આવે છે, વ્યક્તિ નિષ્ફળ જાય છે, પછી ભયંકર અપરાધ ભાવ અનુભવે છે, પછી પોતાની જાતને બદલાવવાનું વચન આપે છે અને થોડા સમય પછી ફરીથી એ ચક્રનું પુનરાવર્તન થાય છે. હા, આ ચક્ર ચોક્કસપણે થકવી નાખનારું છે. પણ તેની પાછળનું મનોવિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાન સમજવું પણ એટલું જ જરૂરી છે. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ બેવડું જીવન જીવે છે ત્યારે મગજને બે અલગ અલગ વાસ્તવિકતાઓને એકસાથે સાચવવી પડે છે. એક તરફ જાહેર છબી અને બીજી તરફ ખાનગી વાસ્તવિકતા. ઓહ, આ તો બહુ મોટો બોજ કહેવાય. હા, એટલે જ દીતશાસ્ત્ર 32ના 3 અને 4 વચનમાં દાઉદ આ જ આંતરિક વિભાજનનું વર્ણન કરતા કહે છે કે જ્યારે હું મૌન રહ્યો ત્યારે મારા હાડકાં સૂકાઈ ગયા. અરે વાહ, આ બહુ શક્તિશાળી વચન છે. હા, અને આ માત્ર કોઈ કાવ્યાત્મક વર્ણન નથી હો.
આ એક સત્ય છે કે છુપાયેલું પાપ આત્માની શક્તિને અંદરથી જ કોરી ખાય છે. સાચી વાત છે. આ વાત પરથી મને આપણા સ્માર્ટફોનની એક પરિસ્થિતિ યાદ આવે છે. સ્માર્ટફોન કેવી રીતે? જો કોઈના ફોનમાં બેકગ્રાઉન્ડમાં કોઈ એવી છુપી એપ ચાલતી હોય જે સ્ક્રીન પર ક્યાંય દેખાતી જ ન હોય. બહારથી ફોન એકદમ ચમકતો અને નવો દેખાય. હા, અને બરાબર કામ કરતો હોય. બિલકુલ. પરંતુ પેલી છુપી એપ અંદરથી ફોનની બેટરીને એટલી ઝડપથી ખતમ કરી રહી હોય છે કે થોડા જ કલાકોમાં ફોન ડેડ થઈ જાય છે. આ છુપાયેલી વાસના અને આ બેવડું જીવન પણ કંઈક આવું જ કામ કરે છે ને. અરે વાહ, આ સરખામણી ઘણી સારી છે. તે અંદરથી બધી જ આધ્યાત્મિક અને માનસિક ઉર્જા શોષી લે છે. હા, પણ ખરું કહું તો વાસ્તવિકતા આનાથી પણ વધુ ગંભીર છે. સ્માર્ટફોનની બેટરી ખાલી થાય તો ફોન માત્ર બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે કોઈ અદૃશ્ય પાપ કે વાસના આત્મામાં છુપાયેલી હોય ત્યારે તે માત્ર ઊર્જા ખતમ નથી કરતી. તો બીજું શું કરે છે? તે વ્યક્તિની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તેમના મૂલ્યો, તેમના સંબંધો અને તેમના ઈશ્વર સાથેના જોડાણને પણ કરપ્ટ કરી નાખે છે. બાપરે, આ તો બહુ ખતરનાક કહેવાય. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે ઈશ્વરે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મનુષ્ય જાહેર આરાધના અને ખાનગી ગુલામીની વચ્ચે પીસાતો રહે. ઈશ્વરની યોજનામાં મનુષ્ય માટે એક સંપૂર્ણ અને અખંડિત જીવન હતું. બરાબર. આ છુપાયેલું પાપ આત્માનું એ હદે વિભાજન કરે છે કે વ્યક્તિ પોતાની જ નજરમાં પોતાનું સન્માન ગુમાવી બેસે છે. તો આ બધાનો અર્થ શું છે? જો આ બેવડું જીવન આટલું પીડાદાયક છે અને જો તે અંદરથી કોરી ખાય છે તો પછી લોકો આ જાળમાં ફસાય છે જ કેમ? આ બહુ વ્યાજબી સવાલ છે. કારણ કે હું એ સમજવા માંગતો હતો કે કોઈ જાણી જોઈને આટલી મોટી કિંમત કેમ ચૂકવે? શું આ માત્ર કોઈ નબળી ક્ષણે લેવાયેલો એક ખોટો નિર્ણય હોય છે? ના, એવું નથી હોતું. તો પછી મને એ સમજાવવામાં મદદ કરો કે આ માત્ર એક આદતમાંથી ધીમે ધીમે એક ભયંકર ગુલામી કેવી રીતે બની જાય છે? આ એક બહુ જ ઊંડો પ્રશ્ન છે અને આનો જવાબ આપણને એ સમજાવશે કે વાસના કામ કેવી રીતે કરે છે. જુઓ, કોઈપણ વ્યક્તિ સવારે ઉઠીને એવું નથી વિચારતી કે ચાલો આજે હું કોઈ ખરાબ આદતનો ગુલામ બની જાઉં. હા, એ તો કોઈ ન વિચારે. શરૂઆતમાં તે ગુલામી જેવું ક્યારેય નથી લાગતું. તે આશ્વાસન અને રાહતનું વચન આપે છે. રાહત? પાપમાંથી રાહત કેવી રીતે મળે? વાસના ઘણીવાર તણાવ, એકલતા કે કાર્યસ્થળના દબાણ અથવા અસ્વીકાર કે કોઈ ઊંડી ભાવનાત્મક પીડામાંથી બચવાનો એક માર્ગ બની જાય છે. જ્યારે જીવનમાં કોઈ મોટો તણાવ આવે છે ત્યારે મગજ એમાંથી બહાર આવવાનો સૌથી સરળ અને ઝડપી રસ્તો શોધે છે. ઓહ, એટલે કે તે માત્ર શારીરિક સંતોષ નથી પણ એક પ્રકારનું પેઇન કિલર છે એમને? બિલકુલ, તમે એકદમ સાચો શબ્દ વાપર્યો. તે ભાવનાત્મક દુખાવાને થોડા સમય માટે શૂન્ય કરી દેતું પેઇનકિલર છે. હું હવે સમજી રહ્યો છું. જ્યારે કોઈને ઓફિસમાં અપમાન સહન કરવું પડે અથવા સંબંધોમાં એકલતા લાગે ત્યારે વાસના એક એવી કાલ્પનિક દુનિયા પૂરી પાડે છે જ્યાં વ્યક્તિને પોતે નિયંત્રણમાં હોય તેવું લાગે છે. હા, એટલે તમને એક ખોટો અહેસાસ થાય છે. શરૂઆતમાં તે માત્ર એક પસંદગી છે, પણ જોન 8:34માં ઈશુ સ્પષ્ટ કહે છે કે જે કોઈ પાપ કરે છે તે પાપનો ગુલામ છે. આ ગુલામી અચાનક નથી આવતી. એટલે ધીમે ધીમે આદત પડે છે. હા, વારંવાર જ્યારે પણ દુઃખ કે તણાવ આવે અને વ્યક્તિ આ જ રાહતનો આશરો લે ત્યારે મગજમાં એક પેટર્ન બની જાય છે. ધીમે ધીમે જે બાબત એક સમયે એક નાનકડી પસંદગી લાગતી હતી તે આદતો અને વિચારો પર પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ જમાવી લે છે. તે વ્યક્તિની સંકલ્પ શક્તિને હાઇજેક કરી લે છે. આ તો ખરેખર ચોંકાવનારું છે. કારણ કે આનો અર્થ એ થયો કે જે લોકો આમાં ફસાયેલા છે તેઓ કદાચ ખરાબ લોકો નથી, પણ તેઓ કોઈ ઊંડી પીડામાંથી રાહત શોધી રહ્યા છે. હા, એ પીડાને સમજવી બહુ જરૂરી છે. પણ મારો આગળનો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને અહેસાસ થઈ જાય કે હવે આ એક એસ્કેપ નથી પણ એક ગુલામી બની ગઈ છે, ત્યારે કઈ વસ્તુ તેમને ત્યાં જ જકડી રાખે છે? તેઓ કોઈની મદદ કેમ નથી માંગતા? અહીંથી જ શૈતાનનો સૌથી મોટો ખેલ શરૂ થાય છે અને તે છે શરમ અને ગુપ્તતાની જાળ. શરમ? હા, એકવાર વ્યક્તિ ફસાઈ જાય પછી તેમને એવો અહેસાસ કરાવવામાં આવે છે કે જો આ વાત બહાર આવશે તો બધું જ ખતમ થઈ જશે. અચ્છા, અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. અંધારામાં ઉગતી ફૂગની. ફૂગ? હા, મેં ક્યાંક વાંચ્યું હતું કે ફૂગ હંમેશા ભેજવાળા અને અંધારા ખૂણાઓમાં જ ફેલાય છે. જ્યાં સુધી તમે તેને પ્રકાશથી દૂર રાખો છો તે વધતી જ રહે છે. હા, એ સાચી વાત છે.
અને ધીમે ધીમે આખી દિવાલને ખરાબ કરી નાખે છે. પણ જેવો તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે છે તે તરત જ નાશ પામે છે. છુપાયેલું પાપ પણ આવું જ છે ને. આ ઉદાહરણ બાઇબલના સિદ્ધાંતને બરાબર મળતું આવે છે. ફૂગની ખાસિયત એ છે કે તે માત્ર સપાટી પર નથી રહેતી. તે ધીમે ધીમે ઊંડા મૂળ નાખે છે. બરાબર. હા, પણ વાસના પણ અંધકારમાં જ જીવંત રહે છે અને મજબૂત બને છે. યાકૂબ 5:16 લખ્યું છે કે એકબીજા સમક્ષ પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો જેથી તમે સાજા થઈ શકો. એટલે પ્રકાશમાં લાવવાની વાત છે. હા, પણ શરમ વ્યક્તિના મનમાં એવા ભયંકર વિચારો નાખે છે કે આ વાત કોઈને કહેવા જેવી નથી. અથવા જો લોકોને ખબર પડશે તો તેઓ તમને ચર્ચમાંથી કાઢી મૂકશે. તમારો પરિવાર તમને નફરત કરશે. અને આ નોટ્સ વાંચતા મને એ પણ સમજાયું કે શૈતાનની સૌથી મોટી રણનીતિ માત્ર લાલચ આપવાની નથી. હા, લાલચ તો માત્ર શરૂઆત છે. આપણે હંમેશા એવું જ વિચારતા હોઈએ છીએ કે લાલચ જ સૌથી મોટો હુમલો છે, પણ ના, સાચો હુમલો તો વ્યક્તિ નિષ્ફળ જાય પછી શરૂ થાય છે. બિલકુલ. શૈતાન નિષ્ફળતા પછી નિરાશા અને શરમ પેદા કરે છે. તે વ્યક્તિને મનમાં એવું ઠસાવવાનો પ્રયાસ કરે છે કે હવે કોઈ આશા નથી અને તું આધ્યાત્મિક રીતે સંપૂર્ણ નકલી છે. હા, અને એવું પણ કહે છે કે ઈશ્વર પણ હવે તારા વારંવારના પસ્તાવાથી કંટાળી ગયા હશે. બાપરે, આ તો બહુ જ નિરાશાજનક સ્થિતિ છે. તમે ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર આંગળી મૂકી છે. આ સમજવા માટે આપણે બે ખૂબ જ અલગ બાબતો વચ્ચેનો તફાવત જાણવો પડે. એક છે ઈશ્વર તરફથી મળતો ઠપકો એટલે કે કન્વિક્શન, અને બીજું છે શરમ કે દોષારોપણ એટલે કે કન્ડેમ્નેશન. આ બંને વચ્ચે શું તફાવત છે? આ બંને અવાજો એક સરખા લાગી શકે છે, પણ તેની અસર સાવ અલગ હોય છે. કન્વિક્શન આપણને સ્પષ્ટ કહે છે કે તમારું આ વર્તન ખોટું છે, પણ તે આપણને ક્યારેય એવું નથી કહેતું કે તમે નકામા છો. ઓહ, એટલે તે પ્રેમાળ છે. હા, તે હંમેશા આપણને ઈશ્વર તરફ દોરી જાય છે, પછતાવા તરફ લઈ જાય છે. જ્યારે કન્ડેમ્નેશન આપણને એવું મહેસૂસ કરાવે છે કે આપણે કચરો છીએ, આપણું કોઈ ભવિષ્ય નથી. તે આપણને તોડી નાખે છે. અને તે આપણને ઈશ્વરથી વધુને વધુ દૂર અંધકારમાં ધકેલી દે છે. જો આપણે આને મોટા સંદર્ભ સાથે જોડીએ તો રોમનો 8નું પહેલું વચન આપણને સ્પષ્ટ યાદ અપાવે છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા કે દંડ નથી. આ તફાવત ખરેખર કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકે તેવો છે. ચોક્કસ. એટલે કે જ્યારે આપણે ગુપ્તતા તોડીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના પ્રકાશને અંદર આવવા દઈએ છીએ અને શરમને હરાવીએ છીએ. પણ અહીં એ સ્પષ્ટ કરવું પણ જરૂરી છે કે આના કબૂલાતનો અર્થ એ નથી કે સોશિયલ મીડિયા પર જઈને આખી દુનિયા સામે પોતાની નબળાઈઓનો ઢંઢેરો પીટવો. ના, એવું બિલકુલ નથી. કારણ કે એ પણ નુકસાનકારક સાબિત થઈ શકે ને. બિલકુલ. બાઇબલ જ્યારે કબૂલાતની વાત કરે છે ત્યારે તે એક સુરક્ષિત અને વિશ્વાસુ આધ્યાત્મિક ટેકાની વાત કરે છે. તમારે આખી દુનિયા સમક્ષ ખુલ્લા પડવાની જરૂર નથી. તો કોની સમક્ષ કબૂલાત કરવી જોઈએ? તમારે કોઈ એક એવી વ્યક્તિ સમક્ષ સંપૂર્ણ પારદર્શક થવાની જરૂર છે જે આધ્યાત્મિક રીતે પરિપક્વ હોય. કોઈ એવો મિત્ર, પાસ્ટર કે માર્ગદર્શક જે તમારી વાત સાંભળીને તમને ન્યાય કરવાને બદલે કે તમને ઠપકો આપવાને બદલે તમને પ્રાર્થનામાં ઈશ્વર તરફ દોરે. બરાબર. જ્યાં ગુપ્તતાનો અંત આવે છે ત્યાંથી સાજાપણાની સાચી શરૂઆત થાય છે. કારણ કે એકલા લડવાથી આ યુદ્ધ ક્યારેય જીતી શકાતું નથી. સારું. તો માની લઈએ કે કોઈએ હિંમત કરીને પોતાની ગુપ્તતા તોડી નાખી. તેમણે કોઈ વિશ્વાસુ મિત્રને વાત કરી લીધી. તે એક બહુ મોટું અને પહેલું પગલું છે. હા, એ બહુ મોટી હિંમતનું કામ છે. પણ પછી આગળ શું? વાસ્તવિક અને કાયમી વિજય કેવી રીતે મેળવવો? કારણ કે મારો અહીંયા એક વિરોધ છે. કેવો વિરોધ? મોટાભાગના લોકો એવું શીખવાડે છે કે જ્યારે લાલચ આવે ત્યારે તમારે મજબૂત બનવું જોઈએ. પણ શું માત્ર લાલચ આવે તે જ ક્ષણે મનોબળથી લડવું પૂરતું છે? હું સમજુ છું તમે શું કહેવા માંગો છો. મને તો એવું લાગે છે કે જ્યારે વાસના પૂરી તાકાતથી હાવી થઈ જાય ત્યારે માત્ર સંકલ્પ શક્તિથી તેને રોકવી એ પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની સામે ઊભા રહીને તેને બંને હાથથી રોકવાનો પ્રયાસ કરવા જેવું અશક્ય કામ છે. હા, હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. અને આ જ કારણ છે કે ઘણા લોકો વારંવાર નિષ્ફળ જાય છે. તેઓ માત્ર પોતાના મનોબળ પર આધાર રાખે છે. હા, તેઓ દાંત પીસીને રોકવાનો પ્રયાસ કરે છે. તેમાં શું લખ્યું છે? તેમાં લખ્યું છે કે આત્મા પ્રમાણે ચાલો તો તમે દૈહિક ઈચ્છાઓ પૂરી નહીં કરશો.
અહીં સમજવા જેવી સૌથી ઊંડી બાબત એ છે કે પોલ એવું નથી કહેતો કે દૈહિક ઈચ્છાઓ પૂરી ન કરો એટલે તમે આત્મા પ્રમાણે ચાલશો. અચ્છા, તેણે ક્રમ ઉલટાવી નાખ્યો છે. હા, તે ક્રમ ઉલટાવે છે. એટલે કે યુદ્ધની તૈયારી લાલચ આવે ત્યારે નહીં, પણ તે પહેલાના શાંતિના સમયમાં જ કરી લેવી જોઈએ, એમને? બરાબર. જો તમે લાલચ આવે ત્યારે જ લડવાનું શરૂ કરો છો તો તમે પહેલેથી જ અડધું યુદ્ધ હારી ચૂક્યા છો. સાચી સ્વતંત્રતા માત્ર પાપને રોકવાથી નથી મળતી. તે પવિત્ર આત્મા સમક્ષ રોજિંદી શરણાગતિથી આવે છે. હા, એટલે કે આપણે આપણી જાતને તૈયાર કરવી પડે. હા, શાસ્ત્ર દ્વારા મનનું નવીનીકરણ કરવું, પ્રામાણિક પ્રાર્થનાઓ કરવી અને સ્વસ્થ આધ્યાત્મિક આદતો કેળવવી, આ બધું એકલા સંકલ્પ શક્તિ કરતાં ઘણું વધારે પ્રભાવશાળી છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? શું આપણે માત્ર ખોટી ઈચ્છાઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પછી આપણા હૃદયને વધુ સારી અને પવિત્ર ઈચ્છાઓથી ભરી રહ્યા છીએ? વાહ, આ વિચાર ખરેખર બહુ જ શક્તિશાળી છે. આપણે મનુષ્યો હંમેશા આપણા અંદરના ખાલીપણાને ભરવાનો પ્રયાસ કરીએ છીએ. હા, આપણે કંઈક ને કંઈક તો શોધીએ જ છીએ. જો આપણે આપણા જીવનમાંથી માત્ર ખોટી વસ્તુઓ કે ખરાબ આદતો કાઢી નાખીએ, પણ તે જગ્યાને સારી અને પવિત્ર વસ્તુઓથી ન ભરીએ, તો તે ખાલી જગ્યામાં પહેલા કરતાં પણ વધુ ખરાબ વસ્તુઓ પાછી આવી જવાની છે. એ જ તો મુખ્ય વાત છે. આને ધર્મ વિજ્ઞાનમાં એક નવા પ્રેમની શક્તિ કહેવાય છે. જેમ જેમ ઈશ્વર પ્રત્યેનો તમારો પ્રેમ વધે છે, તેમ તેમ વાસનાની પકડ આપમેળે નબળી પડતી જાય છે. હા, કારણ કે તમારું ધ્યાન હવે બીજી જગ્યાએ છે. બિલકુલ. જ્યારે તમે કોઈ શ્રેષ્ઠ વસ્તુનો સ્વાદ ચાખી લો છો, ત્યારે હલકી વસ્તુઓ આકર્ષક લાગતી બંધ થઈ જાય છે. લક્ષ્ય માત્ર ખરાબ બાબતોથી બચવાનું નથી, પણ ઈશ્વર સાથેના ગાઢ સંબંધનો એટલો આનંદ માણવાનો છે કે પેલી છુપી વાસના સાવ ફિક્કી પડી જાય. બહુ સરસ વાત કહી. પવિત્ર આત્મા સાથે રોજિંદું ચાલવું એ જ આ છુપાયેલા યુદ્ધમાંથી બહાર આવવાનો એકમાત્ર સાચો માર્ગ છે. તો આ બધી જ ઊંડી વાતોનો સારાંશ કાઢીએ તો આ એક છુપાયેલું યુદ્ધ ચોક્કસ છે. તે વ્યક્તિને અંદરથી થકવી નાખે છે, બેવડું જીવન જીવવા મજબૂર કરે છે અને શરમની જાળમાં ફસાવી દે છે. હા, એ બધી વાસ્તવિકતાઓ છે. પણ સૌથી મોટો સંદેશ એ છે કે આ કોઈ કાયમી જેલ નથી. ભલે ગમે તેટલી વાર નિષ્ફળતા મળી હોય, ઈશ્વર કોઈ પણ વ્યક્તિનો અંદરનો સંઘર્ષ, તેમનો થાક અને બદલાવની તેમની સાચી તળપ જુએ છે. હા, ઈશ્વર આપણા હૃદયને જાણે છે. તેમની કૃપા આપણા સંઘર્ષ અને આપણા પાપ કરતાં ઘણી ઘણી મોટી છે. જ્યારે અંધકારને, એ છુપા પાપને ઈશ્વરના પ્રકાશમાં અને કોઈ વિશ્વાસુ માર્ગદર્શક સમક્ષ લાવવામાં આવે છે, ત્યારે તે પોતાની ડરાવણી તાકાત ગુમાવી દે છે. અને આપણે ક્યારેય એ ન ભૂલવું જોઈએ કે ઈશ્વરનો ઈરાદો આપણને દુનિયા સામે શરમાવવાનો કે સજા આપીને ડરાવવાનો નથી, પરંતુ આપણને અંદરથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો છે. આમેન. થી કાઢીને એવા પ્રકાશમાં લાવવા માંગે છે જ્યાં આપણે આપણી વાસ્તવિક ઓળખ, જે માત્ર ને માત્ર ખ્રિસ્તમાં છે, તેને કોઈ પણ ડર વિના જીવી શકીએ. આપણે એ વાત સ્વીકારવી પડશે કે આપણે અપૂર્ણ છીએ અને આપણને તારણહારની જરૂર છે. આપણે બહારથી સ્મિત રાખીને અંદરથી ખાલી થવા માટે કે કોઈ છુપી એપથી આપણી બેટરી ખતમ થવા દેવા માટે નથી સર્જાયા. ના, આપણે એના માટે નથી બન્યા. આપણે સંપૂર્ણ અખંડિત અને મુક્ત જીવન જીવવા માટે સર્જાયા છીએ. આજના આ ખાસ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે હું એક એવો વિચાર મૂકીને જવા માંગુ છું, જે કદાચ આજના આખા વિષયને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા મજબૂર કરશે. હા, ચોક્કસ. આપણે આજે જાણ્યું કે વાસના એ માત્ર કોઈ શારીરિક કે ક્ષણિક ભૂખ નથી. તો જરા વિચારો, જો આપણી ઈચ્છાઓ જ આપણું જીવન ઘડતી હોય, તો શું એવું બની શકે કે આપણી અંદરની આ બધી બેકાબૂ વાસનાઓ અને છુપી ઈચ્છાઓ ખરેખર કોઈ ખરાબ આદત નહીં, પણ ખોટી દિશામાં વળેલી એક ઊંડી આધ્યાત્મિક ભૂખનું જ પરિણામ હોય? આ બહુ ઊંડો વિચાર છે. શું આ વાસનાઓ અને આ છુપો સંઘર્ષ એ વાતનો પુરાવો નથી કે આપણો આત્મા અજાણતા જ ઈશ્વર સાથેના એક એવા ગાઢ, સાચા અને સુરક્ષિત જોડાણની ઝંખના કરી રહ્યો છે, જે બીજે ક્યાંય દુનિયાની કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધમાં મળી શકે તેમ નથી? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં વિરામ આપીએ છીએ. આના પર ચોક્કસ વિચાર કરજો.